જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં છો. તો જો આજે તલનો ગભીત બનાવવો છે, તો તેના માટે આપણે ગોળ મૂકી દીધો છે. આ 250 ગ્રામ તલ છે, તો તેમાં 250 ગ્રામ આપણે ગોળ નાખીશું. અને હવે આપણે તેને આ ગોળના ગંઢા ઓગાળી લેશું અને ચાસણી કરશું આપણે આની. ચાસણી થઈ જશે એટલે તમને બતાવીશ કે કેવી ચાસણી કરાય. એટલે આપણે તેને હલાવતા રહેશું. જો આવી રીતે આપણે હલાવતા રહેશું. જો આવે તો એક સરખું આપણે હલાવશું એને. હવે ચમચો ફરાવતા રહેવાનું છે એમ. ચાસણી આપણે જોઈ લેશું થઈ ગઈ છે કે નહીં. ઠંડી થાય પછી ખબર પડશે થઈ છે કે નહીં. ચાસણી કાચી છે, દાંતમાં ચોટે છે હજી. તો જો ફરીથી આપણે જોઈ લેશું ચાસણી થઈ ગઈ છે કે નહીં. હજી કાચી છે. તો ચાસણી આપણી થઈ ગઈ છે અને હવે આપણે તલ નાખી દેશું. બરાબર મિક્સ કરી લેશું. ગેસ બંધ કરી નાખ્યો છે અને આવી રીતે જો બરાબર સરસ એક સરખું મિક્સ કરી નાખશું. તો ચાલો આપણે તેને પ્લેટફોર્મ પર લઈ લઈએ આપણે, અને અહીંયા થોડું આપણે નાખશું વણવા માટે. તો અહીંયા આપણે તેલ લગાડી લેશું. પ્લેટફોર્મ સાફ કરીને પણ તેલ લગાડેલું છે. અને હવે આપણે વાટકાની મદદથી જરાક આમ કરી લેશું, ફેલાવી લેશું આપણે. બહુ ગરમ છે. આપણે વેલણ ફરાવી લેશું. જેવો જાડો પાતળો રાખવો એવો આપણે રાખી શકાશે. જો આપણે બહુ જાડો નહીં ને બહુ પાતળો નહીં એવો વણશું.
અહીંયા આપણે બીજો હજી બાકી છે એને પણ અહીંયા આપણે નાખી દેશું. તો જો આપણે આને તપાવીશું જરાક એટલે થઈ જાય ત્યાં સુધી આપણે આને વણી લેશું. તો જો અહીંયા ઉગડ્યો છે સાવ લઈ લેશું અહીંયા. તો જો અહીંયા વણાઈને રેડી થઈ ગયો છે આપણો ગોબી. આ ઠરી ગયો છે અને આ જે ગરમ છે હમણાં વણ્યો છે. ઠંડા થઈ જશે પછી આપણે તેના પીસ કરશું. તો જો આપણો ગબીત બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે કટકા કરી લઈએ એના. જો કેવો ક્રિસ્પી છે, મસ્ત બન્યો છે. આપણે નાના નાના કટકા કરી લઈએ. આવી રીતે જો આવે છે ને અવાજ. મને ગબીત બહુ ભાવે, તમે પણ ખાવ લ્યો. કેવો છે? જો મસ્ત બન્યો છે.
છે ને બજાર જેવો. દુકાનથી પણ આવે તો પછી શુદ્ધ ને સાત્વિક. મને છે ને બધું ઘરે બનાવીને ઘરનાને ખવડાવવાનો બહુ શોખ છે. એટલે હર કોઈ વસ્તુ હું ઘરે બનાવું, ના આવડતી હોય ને પણ તો પણ શીખીને પણ બનાવું તો ખરી જ. તો જો કેવો સરસ છે. આ શિયાળામાં બીજી ત્રીજી વખત ગોબીજ બને છે અમારો તલનો. તો જો આપ છે આપણે તલની ચક્કી તૈયાર છે ને ક્રિસ્પી. તો કેવો લાગ્યો મારી તલની ચક્કી? તમે પણ આવી રીતના બનાવજો. ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.